अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातहू। અહીંયા ઉપસ્થિત સરકાર અલ્હાજ હાજી બાપુ કાદરી, તમામ સાદાતે કિરામ, ઓલ બંને મસ્જિદના પેશ ઇમામ સાહેબ, ઓલ મુસ્લિમ સમાજના પ્રેસિડન્ટ જબ્બાર બાપુજી કુરેશી, મંચ પર ઉપસ્થિત તમામ મહેમાનો અને વડીલો, વિદ્યાર્થી મિત્રો તેમજ ભાઈઓ અને બહેનો, આજે મને જેમણે આ શિક્ષણ સાથે સેમિનારનું આયોજન કર્યું છે એમને તો હું સૌપ્રથમ અભિનંદન આપું છું. અને આ સેમિનારમાં મને વાતો કરવાનો મોકો મળ્યો છે એ પહેલાં હું અલ્લાહનો શુક્ર માનું છું. આજે હું તમને શિક્ષણ સાથે સંસ્કાર વિશે થોડા વિચારો મૂકવા માંગુ છું. ઇસ્લામમાં શિક્ષણને બહુ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. આપણા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે કે ઇલ્મ હાસિલ કરવો એ દરેક સ્ત્રી અને પુરુષ પર ફરજ છે. પણ દુઃખની વાત એ છે કે આજે ઘણા બધા વ્યક્તિઓ એવા છે જે પોતાના બાળકોને ભણવાનું મહત્ત્વ નથી આપતા. કેટલાય બાળકો એવા છે જે સ્કૂલ કે મદ્રાસામાં જતા નથી. ક્યાંક તો સ્કૂલ કે મદ્રાસામાં થોડાક વર્ષો બેસીને પછી જવાનું છોડી દે છે. એમનામાં એવી માનસિકતા રહેલી છે કે આ બંને ભણવાથી શું થશે, આપણને નોકરી તો મળવાની નથી, પણ ભણીને શું ફાયદો, આવા વિચારો ધરાવતા હોય છે. શિક્ષણ એ માત્ર નોકરી પૂરતું નથી. શિક્ષણ એ આપણા દીકરા દીકરીના આગળના ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. અત્યારની ઘણી બધી સ્કૂલ કોલેજો એવી છે જેમાં મા બાપ બંને ભણેલા હોય તો જ બાળકોને એડમિશન આપવામાં આવે છે, નકર તે સ્કૂલમાં બાળકોને એડમિશન નથી આપતા. એટલા માટે હું કહું છું કે શિક્ષણ એ માત્ર નોકરી પૂરતું નથી. શિક્ષણ એ આપણા દીકરા દીકરીના આગળના ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. તે ભવિષ્યમાં જ્યારે મા બાપ બને છે ત્યારે તેમના બાળકોને શિક્ષણ ખૂબ મદદરૂપ બને છે. તે પોતાના બાળકોને ઘરે તાલીમ આપી શકે છે, એમના હોમવર્કમાં પણ મદદ કરી શકે છે. આજે સ્કૂલ તરફી એ બાળકોને શિક્ષણ મળે અને ઘરે મા બાપ તરફી એ બાળકોને શિક્ષણ મળે તો એ બાળક વધારે આગળ પહોંચે છે. દુનિયાભરની દરેક કોમનો વિકાસ શિક્ષણ પર નિર્ભર છે. પણ માત્ર શિક્ષણ જરૂરી નથી, શિક્ષણની સાથોસાથ સંસ્કાર હોવા પણ ખૂબ જરૂરી છે. આજની આ દુનિયામાં ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે મોટા ડૉક્ટરો બન્યા છે, કોઈ ઓફિસરો બન્યા છે, તો કોઈ એન્જિનિયર બન્યા છે. પણ ભણવું જ કાફી નથી, ભણવાની સાથોસાથ સંસ્કાર હોવા પણ ખૂબ જરૂરી છે. અત્યારે તો બાળકોને ચૂપ કરાવવા માટે તરત મોબાઈલ આપી દેવામાં આવે છે, તો એ સંસ્કાર નથી. સંસ્કાર બાળક હંમેશા શિક્ષણ અને સંસ્કાર બાળક હંમેશા ઘરમાંથી મેળવે છે. આપણા ઘરનું વર્તન કેવું છે એ જોઈને બાળક વર્તન કરતા શીખે છે. આપણા ઘરમાં દીનનો માહોલ કેટલો છે એ જોઈને બાળક દીન મેળવે છે. એટલા માટે હું કહું છું કે શિક્ષણની સાથોસાથ સંસ્કાર હોવા પણ ખૂબ જરૂરી છે. અલ્લાહ તાલાએ પહેલો હુકમ આપ્યો છે કે વાંચો, એટલે કે શિક્ષણ લ્યો, સંસ્કારને દીન મેળવો. જો તમે ભણેલા હો અને તમારામાં આદર, ઈમાનદારી, સન્માન, દીન, ઇજ્જત ન હોય તો એ ભણતર શું કામનું. આજે ઘણા બધા બાળકો મોટી મોટી ડિગ્રીઓ ધરાવે છે પણ માતા પિતાને સમજતા નથી. મોટા શિક્ષકો બન્યા છે પણ ઇજ્જતથી બોલતા નથી. નમાઝ ક્યારે નથી પઢતા, ગરીબ લોકોની મદદ નથી કરતા. જો તમે તમારામાં જ્ઞાન હોય અને સંસ્કાર કે દીન ન હોય તો એ ભણતર શું કામનું. શિક્ષિત અને સંસ્કારી દીકરી એક સારી મા બને છે અને શિક્ષિત અને સંસ્કારી દીકરો એક સારો હાદી બને છે. શિક્ષણ એ ભવિષ્ય માટેની જરૂરિયાત છે અને સંસ્કાર એ જીવન જીવવાની રીત છે. મારા પપ્પા પણ ભણેલા છે, એમને પણ શિક્ષણ મેળવ્યું છે, પણ એ નોકરી નથી કરતા. પણ એમને જે કંઈ શિક્ષણ મેળવ્યું છે, જે કંઈ ભણેલા છે એ અમારા ભણતરમાં ખૂબ ઉપયોગી બન્યું છે. અમે જ્યારે એક્ઝામ દેવા જતી
ત્યારે એકવાર મેં મારા પપ્પાને કીધું કે મેં એક પ્રશ્ન ન આવડ્યો એટલે મેં મૂકી દીધો, હું કાંઈ લખીને ન આવી. પણ મારા પપ્પાએ મને સલાહ આપી કે જે પ્રશ્ન તમને નથી આવડતો એ તમને જે શિક્ષણ લગતી હોય કે જે પ્રશ્નને લગતું તમને આવડતું હોય એ તમે લખીને આવો, પેજ ભરીને આવો, તમે ખાલી મૂકીને ન આવો. તો આજે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ બેઠા છે, એમને પણ હું કહેવા માંગુ છું કે તમને જે પ્રશ્ન નથી આવડતો એ પ્રશ્ન ખાલી મૂકીને ન આવડો. શિક્ષણ લગતું કે એ પ્રશ્નને લગતું તમને જે આવડે એ તમે લખીને આવો તો તમને માર્ક મળશે. એમની સલાહ, મારા પપ્પાની સલાહથી માશાલ્લાહ મારું રિઝલ્ટ સારું જ આવ્યું છે અને ઇન્શાલ્લાહ તમારું બધાનું પણ રિઝલ્ટ એવું સારું જ આવશે. તો આપણે આજે અહીંયા હું જે કાંઈ ઊભી છું, જે કાંઈ બોલું છું એ મારા મમ્મી પપ્પાની મદદથી, સલાહથી અને દુઆ છે. તો હું સૌથી પહેલાં તો અલ્લાહનો પણ શુક્ર માનું છું અને મારા માતા પિતાનો પણ હું શુક્ર અદા કરું છું. તો આપણે પણ આપણા બાળકને દુનિયાવી અને દીની બંને પ્રકારનું ઇલ્મ આપીએ તો એ પોતે જ સમસ્ત સમાજ માટે રોશની બનશે. જ્યાં શિક્ષણ અને દીન છે ત્યાં નૂર છે, જ્યાં શિક્ષણ ને દીન છે ત્યાં નૂર છે, જ્યાં શિક્ષણ ને દીન નથી ત્યાં અંધકાર છે. ઉમરાળામાં તો માશાલ્લાહ શિક્ષણ ને દીની માહોલ તો વધારે જોવા મળે જ છે. અંતે હું બધાને વિનંતી કરું છું કે તમે પણ તમારા બાળકોને દીની દુનિયાવી બંને પ્રકારનું ઇલ્મ આપો. સંસ્કાર અને શિક્ષણ હંમેશા ઘરમાંથી મળે છે, તેને આપવાની જવાબદારી માતા પિતાની છે. તમે તમારા બાળકોને સ્કૂલ કોલેજ પણ મોકલો અને મદ્રાસામાં પણ મોકલો, તેમને કુરઆન પણ શીખવો અને દુનિયાદારી પણ શીખવો. અલ્લાહ તાલા આપણા બાળકને ઇલ્મ આપે અને અમલ કરવાની તૌફીક આપે. આમીન. જઝાકલ્લાહ ખૈર. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.